આજે આપણે બનાવીશું ચીકુનો હલવો. એના માટે જોઈશે આપણે ચીકુ, દૂધ, ખાંડ, મિલ્ક પાવડર અને એલચી અને ઘી. આપણે આ જે ચીકુ છે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાના છે, જેથી હલવો બનાવવામાં આસાની રહે. તો આપણે હવે ગ્રાઇન્ડ કરીશું. હવે આપણે ગ્રાઇન્ડ કરીએ. આપણે આવું ગ્રાઇન્ડ કરીને આપણે આવું પલ્પ બનાવવાનો છે. હવે આપણે ગેસ ચાલુ કરીશું. સૌ પ્રથમ આપણે આવી રીતે ઘીને ગરમ કરવા મૂકવાનું છે. હવે આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે. આના ઘીમાં આપણે પલ્પને સાંતળીશું. જે ચીકુનો પલ્પ છે એને આમાં એડ કરવાનો છે. ગેસ ધીમો રાખવાનો છે. આ રીતે આપણે એને હલાઈ કરશું અને ઘીમાં શેકી લઈશું. આપણે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે. અને આના માટે જે પેન લેવાનું છે એ નોનસ્ટિક પેન લેવાનું છે. તો મિલ્ક શેક આપણે બનાવ્યો તો એ વખતે આપણે બતાવ્યું હતું કે કઈ રીતે ચીકુ આપણા માટે ફાયદાકારક છે, તેના ગુણધર્મો આપણે જણાવ્યા હતા. ચીકુમાં સારા પ્રમાણમાં સુગર હોય છે, એનર્જી આપે છે ચીકુ. ઇમ્યુનિટી બૂસ્ટર છે. સુગંધ આવી ગઈ છે. આપણું ચીકુ શેકાઈ ગયા છે. પલ્પ બરોબર શેકાઈ ગયું છે. હવે આપણે જે મિક્સર હતું ને એના અંદર દૂધ નાખીને આપણે ગ્રાઇન્ડ જે કર્યું હતું એટલે એમાં ફેરવી દીધું એટલે શું એ બધો પલ્પ અંદર આવી જાય. હા, જે બાકીનો પલ્પ હોય એ આવી જાય. તો આવી રીતે આપણે એ દૂધ એમાં જ એડ કરી દીધું એટલે બાઉલ છે સાફ પણ થઈ જાય અને પલ્પનો ઉપયોગ પણ થઈ જાય. હવે આપણે આવી રીતે હલાઈ કરશું. આપણે મિલ્ક પાવડર બી એડ કરી દઈશું. 3 ચમચી આપણે મિલ્ક પાવડર લીધો છે. મિલ્ક પાવડર એડ કરવાથી આ થોડું ઘટ થશે, ઘટ થાય અને માવાનો ટેસ્ટ આવે અંદર. આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે બાઉલને વોશ કરીને આપણે પાણીથી એ પાણી આમાં એડ નથી કરવાનું. આપણે બાઉલને જો સાફ કરવું હોય તો એની અંદર જ જે દૂધ છે એને નાખી અને એને ફેરવી અને એ દૂધને આમાં ઉપયોગ કરી શકાય, પણ પાણીનો ઉપયોગ કરવાનો નથી. નહીં તો ખૂબ પતલું થઈ જશે. હવે આપણે આને આવી રીતે થોડો ગેસની ફ્લેમ ફાસ્ટ કરીશું અને હલાવતા રહીશું. ખાસ ધ્યાન રાખવાનું છે, નોનસ્ટિક વાસણ જે હોય એવું જ લેવાનું છે આપણે. તો જો સરસ સુગંધ આવી રહી છે. આપણે ક્યાં સુધી આને આવી રીતે મિક્સ કરીશું? શીરા જેવું લચકો પડતું થાય ત્યાં સુધી. બરાબર છે. ત્યાં સુધી હલાવી એટલે આપણે પાણીવાળો હલવો બનશે કે પછી કઈ ટાઈપનો બનશે? લચકા ટાઈપ. બરાબર છે, શીરા જેવું બનશે. હા, પછી એને ફ્રીજમાં મૂકી દઈએ તો ઠંડુ સરસ. હા, ટેસ્ટ સરસ આવે. બરાબર છે. એટલે આપણે એને નોર્મલ ટેમ્પરેચરમાં આવી જાય, રૂમ ટેમ્પરેચરમાં, પછી ફ્રીજમાં મૂકી શકાય છે. તો આમાં હજુ ખાંડ નાખવાની બાકી છે. હવે ખાંડ નાખવાની છે. તો આમાં આપણે ચીકુ ગળ્યા હોય એટલે ખાંડ ઓછી નાખવાની. બુરું ખાંડ નાખવી સારી કે આવી ખાંડ જ સારી રહે? આ ખાંડ નાખો ચાલે, તો ઓગળી જાય ને. બરાબર છે. તો આવી રીતે આપણે મિક્સ કરતા રહીશું કન્ટિન્યુ. ખાસ ધ્યાન રાખવાનું છે કે આને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે. ગેસ હવે ફ્લેમ છે આપણે થોડીક મીડિયમ કરી દઈશું. ફાસ્ટ નથી રાખવાની. અને આવી રીતે મિક્સ કરતા રહીશું. આપણે આને ઘટ થવા દઈશું. હવે ધીરે ધીરે થવાય છે.
ઘીનો ભાગ છૂટો પડવા લાગ્યો છે. તો ઘી છૂટું પડે એટલે સમજવાનું કે થઈ ગયું. આપણે ઇલચી નાખીશું. આ જો આવો બની જાય ઇલચી નાખી દેવાની. બીજા ડ્રાય ફ્રૂટ્સ આપણે નાખવા હોય તો નાખી શકાય. આપણે ઇલાયચી નાખી છે. હવે આપણે બાઉલમાં કાઢી લઈએ. તો ચીકુનો હલવો તૈયાર છે. આ રીતે આપણે બધો કાઢી લઈશું ને પછી ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દઈશું. આપણો ચીકુનો હલવો તૈયાર.